પોલીસ આરોપીને લઈ જતી હોય છે। આરોપીએ એટલો ગંભીર ગુનો કર્યો છે કે પોલીસ એને જ્યારે કોર્ટ સમક્ષ લઈ જવા માટે ગાડીમાં બેસાડે છે એના પછી આરોપીની હિંમત જુઓ કે એ પોલીસની જ ગન લઈ અને ફાયરિંગ કરી નાખે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વડોદરા જિલ્લાના સિનોર પંથકમાં 5 વર્ષની બાળકીને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે। જેણે મારી નાખી છે એ આરોપીની ધરપકડ થાય છે। અજય રાઠોડિયા એનું નામ છે। પોલીસ તપાસમાં આખો કેસ જે છે ધીરે ધીરે ખુલે છે અને પછી પોલીસ વાહનમાં એને બેસાડીને લઈ જવામાં આવે છે। આ દરમિયાન જ આરોપી અચાનકથી એલસીબીના ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવી અને પછી ફાયરિંગ કરી નાખે છે। પોલીસ કર્મચારી અને આરોપી વચ્ચે ભારે ઝપાઝપી થાય છે। સ્થિતિ એટલી ગંભીર બની જાય છે કે ઘર્ષણ દરમિયાન રિવોલ્વરમાંથી અચાનક ગોળી પણ છૂટી જાય છે। એક ગોળી એ વાહનના આગળના કાચે વાગે છે અને પછી બાજુમાંથી પસાર થઈ જાય છે। સદનસીબે કોઈ પોલીસ કર્મચારીને ઈજા નથી પહોંચતી, પણ આ એક મોટી દુર્ઘટના પણ હોઈ શકતી હતી। ઝપાઝપી દરમિયાન બીજી ગોળી સીધી જ આરોપીને પગમાં મારવામાં આવે છે, કારણ કે જે રીતના આરોપી વર્તન કરે છે એના પછી પોલીસ પાસે બીજું કશું બચતું નથી। અને પછી જ્યારે એ ભાગવાનો પ્રયત્ન કરે છે તો પછી પોલીસ એનું એન્કાઉન્ટર કરી અને એને પગમાં ગોળી મારવાનો પ્રયત્ન કરે છે એને રોકવા માટે। આખી ઘટના પછી ઘણા બધા પ્રશ્ન થાય છે। એટલે આની પહેલાં પણ અનેકવાર આપણે એવું જોયું છે કે આરોપીમાં એટલી હિંમત આવી જાય કે પોલીસની ગન લઈ અને પછી કાં તો ભાગવાનો પ્રયત્ન કરે કાં તો પોલીસ સામે જ હુમલો કરે છે। પણ જ્યારે આવી ઘટનાઓ બને એના પછી પોલીસ પણ સતર્ક થઈ અને આરોપીને પગમાં ગોળી મારી અને પછી એને લઈ જતા હોય છે। એ પછી આરોપી તડફડતો હોય એવા વિડીયો સામે આવે છે। જે પોલીસ સામે દાદાગીરી કરતો હોય એ પછી રડતો રડતો હોસ્પિટલ જતો હોય છે। આ આખી ઘટનામાં તમે વિચારો કે એક 5 વર્ષની નાનકડી બાળકીને ક્રૂરતાથી એ મારી નાખે છે। એના પછી એનું વિકૃત મગજ જોવો કે એની જ્યારે ધરપકડ થાય છે ત્યારે પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે। આખી ઘટના પછી આરોપીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે। શું થયું હતું અને ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે તે જુઓ। આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે। ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે।